નમસ્કાર મિત્રો, નાક એ કરોડરજ્જુ જોવા મળતું છિદ્ર છે. આ દ્વારા હવા શરીરમાં પ્રવેશે જેનો ઉપયોગ શ્વસનમાં થાય છે. જી હા મિત્રો, આપણા શરીરના જુદા જુદા ભાગો પર ઉગતા વાળને વિવિધ કાર્યો હોય છે. જે જ રીતે આપણા નાકમાં પણ વાળ હોય છે. આજના સમયમાં લોકોને માથાના વાળ, દાઢી, આંખ, ભમર અને મૂછ સિવાય શરીર પર કાંઈ જ પણ વાળ પસંદ નથી. પરંતુ તેઓ નથી જાણતા કે આ વાળ ફક્ત આપણા રક્ષણ માટે છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સામાન્ય રીતે સુંદર દેખાવા માટે મહિલાઓ વેક્સિન દ્વારા પોતાના શરીરના તમામ વાળ દૂર કરે છે, તેમના માટે કરશે. પરંતુ પુરુષોએ આવું ન કરવું જોઈએ, કારણ કે વાળ એ પુરુષનું ગૌરવ છે. આજે આપણે નાકના વાળ વિશે જાણીશું. જી હા મિત્રો, તો નાકના વાળ કાપવા જોઈએ કે નહીં, આના ફાયદા અને ગેરફાયદા શું છે, અને જો તમે પણ નાકના વાળ કાપવા માંગો છો તો શ્રેષ્ઠ અને સરળ રસ્તો કયો છે. આજે આપણે આ બધી બાબતો વિશે જાણવા જઈ રહ્યા છીએ, અને આપણે પણ જાણીશું કે કેવી રીતે આપણું નાક હંમેશા સાફ રાખવું. જી હા મિત્રો, તો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપણે બધા શ્વાસ લેવા માટે આપણા નાકમાંથી હવા લઈએ છીએ. તેની સાથે બહારનું પ્રદૂષણ, ધૂળ, બેક્ટેરિયા, દુર્ગંધ કે કોઈ ખરાબ તત્વો પણ આપણી અંદર આવે છે, જેના કારણે આપણે ઇન્ફેક્શન, એલર્જી, બીમારી કે કોઈ બીમારી થાય છે. પરંતુ આપણે નાકના વાળ ફિલ્ટરની જેમ કામ કરે છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.